પાસે રહેવું પડે। આ પરિસ્થિતિ તમારે બાજુ નહીં કે તો અમારે બાજુની વાત કરું છું તમને। અને ઠાકો જ ફોટો પાડીને બેંકમાં એનો 60 વર્ષનો વૃદ્ધા પેન્શન લઈ આવે, પેન્શન ત્યાં વેચી આવે છે, ત્યાં વેચાણ કરે છે। આવી એક આપણી એક પ્રવૃત્તિ ઊભી થયેલી છે। ત્યારે પછી બીજો આવે માતાનો ખોળો। માતાનો ખોળો એટલે દુનિયાની સૌથી સલામતી જગ્યા ગણાય। જગતમાં એવી સલામતી જગ્યા નથી કે કદાચ સારી ગાડી લઈ દીધી હોય, છોકરાને જોરથી હાંકી દીધી હોય તો કંઈ એક્સિડન્ટ કરીને ત્યાં મરી જાય, સલામત નથી। પણ આ માતાની ગર્ભ ભૂમિકા છે અને ખોળો છે એ સુરક્ષિત જગ્યા છે। છોકરા માટે માતા તીખું બી નહીં ખાતી, મીઠું બી નહીં ખાતી અને ખાટું બી નહીં ખાતી હોય। કેમ કે છોકરાને કંઈ થઈ જતું હોય એટલે વિચારીને આ નહીં ખાતી। ત્યારે જન્મ દેતી કેટલી સુરક્ષા પાડે છે ને, ખોળે જો લઈ દે માખ પણ નહીં બેસવા દે। આટલી સુરક્ષા કરનારી માતા જગતની અંદર કોઈ જગ્યા પર નથી। એટલે કહે છે કે માતાનો ખોળો એટલે દુનિયાની સૌથી સલામતી જગ્યા ગણાય। પછી કે બચપણમાં જે દીકરાઓને મા બાપ બોલતા શીખવે છે, એ જ દીકરાઓ મોટા થઈને મા બાપને શું કહે છે કે અરે ચૂપ રહેવા શીખવે છે। જ્યારે નાના હતા તમા આવે, કાકા આવે, ભાઈ આવે, બહેન આવે, હોર કોઈ નાતરું શીખવાડે છે, ત્યારે આ છોકરો મોટો થઈને મા બાપને અરે ચૂપ તમારું ના ચાલે, તમે પગે ચાલતા હતા હવે અમે ગાડી પર ફરીએ છીએ, તમારું ના ચાલે। કેમ કે મોવડિયો ડાયો હાથે રહી ને। તમારે ત્યાં ઓળખો કે મોવડિયા ડાયાને ઓળખો ને? સાકરીયો ડાયો, ગુલિયો ડાયો એ થઈ જાય ને એટલે તો પછી પેલાનું વોટ જ આવી જાય। અરે અમારી બાજુની વાત કરું છું, તમારે બધા હારા છે। એટલે માટે હવે આજના જમાનામાં